સરકારની જંત્રી દર વધારાની ચાલી રહેલી કવાયત સામે પ્રજામાં વિરોધ જોવા મળી રહ્યો છે। જંત્રીના નવા દર ખેતી તથા ઉદ્યોગ પર માઠી અસર કરશે તેવા આક્ષેપો સાથે ખેડૂતો અને વેપારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે। ત્યારે માણાવદર તાલુકાના 58 ગામોના ખેડૂતો તથા નાના મોટા ઉદ્યોગકારોએ જંત્રી દરના વિરોધમાં રેલી સ્વરૂપે મામલતદારને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો। તેમજ તાલુકામાં જંત્રી દરમાં વધારો કરાશે તો ખેતી ભાંગી પડવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। તેમજ ખેતી ભાંગી પડવાની અસર કારખાના પર પડવાની ભીતિ સર્જાઈ રહી હોવાનું જણાવાયું છે। જે આ માણાવદરમાં જંત્રીનો પ્રશ્ન છે બહુ જૂનો છે। 13 વર્ષ આની પહેલા અમે લડાઈ આપી। હવે એ લડાઈ એવી હતી કે 5 જણા જાય, કારણ કે નાના માણસો કોઈ આવી અગવાના નથી, જેને લેવે જ નથી કરવી। હકીકતથી અમારી માંગણી એવી છે કે કોઈ પણ જગ્યાએ તમે સર્વે કરાવો તો એ સર્વેને તમે કાયદેસર ખેડે સુધી જાઓ કે અમારે જમીન લેવી છે, પછી તમને ઓરિજિનલ પ્રશ્નની ખબર પડશે કે કેટલાનો દસ્તાવેજ આવે છે, કેટલા કોણ ચેક સ્વીકારશે, કેટલા વ્હાઇટના પૈસા થાય છે, ને આ દસ્તાવેજ શક્ય છે કે નહીં। એના માટે અમે આ ઘેરા પ્રશ્નને હવે લાંબો લઈ જવા માંગતા નથી, પણ હવે અમે કાયદાને હાથમાં નથી લેવો, પરંતુ અમે આ વસ્તુ છે ને મતદાન પેટી સુધી જઈને ત્યાં સુધી અથવા નાના મોટા ગાંધીવાદી કોઈ પણ અમારે આંદોલન કરવા પડે તો અમે કરશું। માણાવદર વિસ્તારની ભૌગોલિક સ્થિતિ, આર્થિક સ્થિતિ અને અન્ય વેપારીની સ્થિતિ એ પ્રમાણે જંત્રીનો અસહ્ય વધારો આની પહેલા પણ થતો, અને એ જે વધારો થતો એ ગુજરાતથી આખો ખૂબ તફાવતરૂપ હતો, અને આખા ગુજરાતમાં જે જંત્રી હતી એના કરતા બમણી જંત્રી એ વખતે પણ માણાવદરમાં નક્કી થઈ હતી। ક્યાંક ને ક્યાંક અમારા અભ્યાસ પછી એવું થયું કે નાની મોટી આંકડાની ભૂલને કારણે પણ થયું, અને એના આધારે ફરી વખત આ જંત્રી વધારો થાય તો આ પ્રજાને ભારે મોટી મુશ્કેલી થાય એમ છે। આ પ્રજા કોઈ સંજોગોમાં આ જંત્રી સહન કરી શકે એમ નથી। અમે રાજ્ય સરકારને વિનંતી કરી છે, માનનીય મુખ્યમંત્રીને, મહેસૂલ મંત્રીને, કે ખાસ કિસ્સામાં માણાવદર પંથકની વાતને, માણાવદર વિસ્તારની પ્રજાની વાતની વેદના સાંભળીને એમને આનો અભ્યાસ કરી અને આ માણાવદર વિસ્તાર દિવસે દિવસે ઔદ્યોગિક ક્ષેત્રે અને કૃષિ ક્ષેત્રે જ્યારે ભાંગતો જાય છે ત્યારે આને બચાવવાની ખાસ જરૂર છે। એવા સંજોગોમાં અમે સૌ બોડા પ્રમાણમાં વેપારીઓ, ખેડૂતો, ઉદ્યોગપતિઓ, આગેવાનો અમે રાજ્ય સરકારને આ આવેદનપત્ર માનનીય મામલતદાર સાહેબને દ્વારા આપીએ છીએ। તો રાજ્ય સરકાર આ બાબતમાં ખૂબ ગંભીરતા લે। આખા ગુજરાતમાં આ વાત છે, પણ ખાસ કિસ્સામાં અમારા માણાવદર વિસ્તારની પ્રજાની આ વાતની નોંધ લે એવી અમે રાજ્ય સરકારને વિનંતી કરવા માટે આવ્યા છીએ, અને ખૂબ ઊંડાણપૂર્વક માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે આપ સીધો રસ લઈને આ વિસ્તારની પ્રજાને, આ વિસ્તારના અર્થતંત્રને, આ વિસ્તારની ખેતીને અને આ વિસ્તારના નાના માણસોને બચાવવા માટે આપ ખૂબ પ્રયાસ કરીને પણ આમાં કંઈક અમને ફેરફાર કરો એવી અમે વિનંતી કરવા માટે બહુ બોડા પ્રમાણમાં અહીંયા મામલતદાર ઓફિસે આવ્યા છે। અમારી આ બોડા પ્રમાણની હાજરીને ગાંધીનગર મુકામે આપની પાસે આવીએ છીએ એમ ગણીને પણ આ અમારી વાતને, માગણીને, લાગણી ધ્યાનમાં લેશો એવી હું સૌ વતી, પ્રતિનિધિઓ વતી, વિસ્તાર વતી, માણાવદરના વેપારીઓ વતી આપ સૌને આપને વિનંતી કરું છું। આભાર।